મારું અંબાજી જવું છે પણ પૈસા મારા પાસે તો છે પણ બીજા પાંચ સીટ નહીં મારું પૂછવું પડે યાર ના ના ખેમરજી ફોન કરે છે ને મને હલો એ ખેમરજી શું હતા કેરું કરવા બોલા મને આ બધા આપણા ઘરમાં કોમ હતું તમારું છું અરે મારે વાત કરવી છે તમારી યાર ઘરમાં આવો તો આવ્યો ખેમરજી તો ફોન કરે આવું છું બોલાવો છે આખો દાડો તો પહાડમાં છે તો બોલતા નહીં વળી હતાની હોય બોલાયા છે લ્યો હવાની કોમ હું પણ અડધી ના ચેવાની આનું ઓછું હોય ગયા હતા ને એટલા હજી કના બોલાયો કોમ હતું બેહો તો ખરા પછી વાત કરું છું યાર બોલો છું બોલજે તે બોલો કોમ તો તું કહું છું આ બધાની પુણેમાં આવે છે કે ઓવા કોર્ટના પૈસા લઈ ગયા હતા બધા હેડતા ઓવા જતા કોને કહું મારે તો વિચાર થયો છે એવું કરું જવું છે જવું તો સર છે તાર આ તો તે જીએ એમાં હું હતું પણ પેલા કાળુબા ખરા કે હા જીવન પરિસ્થિતિ તો ખબર છે હોય તો આપણે ખબર થઈ ગયા પોરે આપણા ખર્ચા લઈ ગયા હતા એ તો નહીં મને પાછા ઈવન કેવું ખબર પડશે આપણા ખર્ચા લઈ જવા પડશે બરાબર વાત એટલે હું તો કીધું કે એમાંથી ફોન કરું અને બધા આપણે બેહતા નહીં રોજ કીધું બધા ભેગા કર્યા છે અરે એ કોમ કરો પણ બધા ફોન જ કરજો ને જીવન તો બધા ફોન કરી દીધા પૈસા જીવન તો પછી જેવો કર્યા હો અને ભાઈ નાથભાઈ ને નાથભાઈ ને કરી દીધો ફોન તો બધા આવું છે કર ખાલી કાળું ફોન નહીં કર્યો મેં હા આપણે એવું કરવું હોય નહીં હું તો ખર્ચો આપનો કરવાનો પછી નહીં જવાના બધું આપનો કરવાનું પોરે આપણે બધું ખર્ચો નતો કર્યો પછી એટલે પાછું છૂટી પડ્યા કે મારા પાસે તો પૈસા જ નહીં એવા તાજી તમારે કે અને હેડીએ નહીં એકતા પાછા એવા તાજી છે એટલે હું તો કહું છું લેડો એક બધા ભેગા લેડો તો નીકળે છીએ એ બધે યાર છીએ તો હા એક લેડો બધા ભેગા લેડો બોલો તમે બધો ફોન તો કરીને નાખ્યા હતા કે ફોન તો બધાને કદી કાઢી અમે આવીએ જ છીએ હાલ બધા એ ગબ્બરથી ઉતર્યો વાગડે એ મારી અંબાજીમાં અંબાજી જવાનું ખરું કે એ તો બધા ભેગા કર્યા તો આપડે બેસે છીએ હેડો પેલા મુએ આવું ભેરા કર્યા હોય તો તાન ના અમે આવીએ છીએ અમારે કોમ છે યાર થોડું લીધું કોમ થા એક પછી અમે તમે કે હું એટલો વધુ નહીં હા તમે જઈએ એટલે અરે દર વખત અંબાજી હેડે છે મને કીધું નલકા ઊણ કેમ હોવાને મને કીધું નહીં મારે જવું તો પડશે આ ભેરા કર્યા છે ને આપણી જગ્યા ઉપર જો ને હંગાથી જવું ચેડી ભાઈ આ મુરજીભાઈ ફોન કર્યો આજે મુરજીભાઈ આવ્યા ને આપણે 1 કલાક થી બેસી જઈએ શું કર્યું કામકાજ પહેલા હાલ તો ભણવાનું ચાલુ સાહેબ આપણે તું રણુદાસ જેવું કરી યાર હેડીએ કે નતો હેડી બસ કમ્પ્લીટ હેડ્યા દર્શન કરી દીધું હમણાં કે મને બાટલો ચરાયો તો તાને સર આબુ તો પરત ને બાટલો આના ફોલ્લા થઈ ગયા હતા હવે પડતો પૂરે લાગે છે ને પડતો તો પૂરો જ કરે 10 દાડા આ જે એટલે પટલો તો ફૂલી કેમ આવ્યો જાય વાત થઈ ગયું હોય આ તો બધા આઈને જઈ ગયા બાબા બોલતું અહીંયા હોય આપણે બે લેટ પડી જાય છે વાત સાચી છે હા તો બીજું મુરજીભાઈ ને મોડા આવે છે અમારો ફોન કર્યો છે ભાઈ મોડ થઈ ગયો જમરભાઈ તમે આવ્યા ભાઈ બચ્ચો બેઠા બચ્ચો કે બોલી ગયે ભાઈ ખાઈને જો તો આજ થાક ના જો તો ત્યાં વળી મુરજીભાઈએ ફોન કર્યો મને ફોન કર્યો પછી તમને બધાનો એકાદ બોલાયા બરાબર આવું હબનો આપને વાત શું છે ખબર છે મુરજીભાઈ વાત કરજો તમે હતો પણ તમે તો હું કહું છું તાન હબનો આપણા ભાઈ ભાદરની પૂજામાં આવે છે કે આપણે 10 આ સંગ લઈને જઈએ છીએ બરોબર છે એટલે આપણે સંગ લઈને જવાનું છે ભાદરની પૂજામાં બરાબર અંબાજી માય એટલે
બધા તૈયાર તો છો કે અમે તૈયાર છીએ. હા તો તૈયાર હોય તો મુજી તમારે જે ક્યાં હોય કોણ યાર સાહેબ બધા તૈયાર હોય તો આપણે ટ્રેક્ટરનું કહી દઈએ અને પછી મેં કરીએ પછી બધા આપણે હવાથી નીકળી જાય ટ્રેક્ટર મુકાઈ દઉં ટ્રેક્ટર હાલત જોઈ છે અમે સંભાળવું એમનું તમે ભરજો પહેલા તો પાડતા તો આવી નહીં ગયા એટલે હમણાં ભેગા થયા તો તમારે બેહો તો કોમ હતું લ્યા. આ કોમ જઈને આવ્યા અમે બે એને આ ને બધા બેઠા હતા તે મેં હોય આવીને બેઠા ના પૈસા પર શું વાત હતી હાચું બોલો ભાઈ. આયન આયન અંબાજી કઈ કાલ હોય ભાઈ હવારે જ જવાનું છે તો મને કેમ કીધું ના તમે તાર હવારે જ જવાનું છે તો મને કેમ કીધું ના તમે નહીં કીધું કે અમારે ભાઈ તમે આજે મને મુજીભાઈ કીધું અમૂલજીભાઈ તમે નહીં કીધું મારા પાસે નંબર નતો નીકળી ગયો કહેવાનું ભૂલી ગયો છું હું. આમ તકજો પહેલા તમે હમણાં પહેલા નતા થયા તમે અમન પણ મારે એ કોમ હતો તો પછી આ તો વૈકણ આવીને બેઠા તો હું એ બેઠો વૈકણ આવીને પછી વાત કરી હોવાનું પછી પણ તમારે મન કેવું તો પરત તાલુકા પેલા ભેગા કરવાના છે અંબાઈ જવાનું છે તો તમે આવી જોઈએ એમ પણ ભેગા તઈ યાદ ના આવ્યા મને ભૂલી જવું રહી ગયો મને તો. અરે હા લે હમણાં હાલ તો ફેરો થઈ ગયો છું તને ભેગા થયા પણ હું ભૂલી ગયો તમને કહેવાનું એટલે કેમ કેમ થયું કોક કહેવો અમો કાલું પાતું હબનો અમો કેવું છે તમને ખબર છે કે કોણ આપણે બધા અંગાથી અંબાજી ગયા હતા કે નથી ગયા? જતા જતા બહુ મજા આવી હતી બતાવી મજા આવી હતી પણ શું હતું કે એને તો પૈસા હતા કે એ કે અમે તમને નહીં ગયા તમારો ખર્ચો બધો અમે કર્યો પણ અંદર આપણા પાસે સગવડ નહીં ભાઈ એટલે મુજીભાઈ કીધી એટલે હું તો મુજીભાઈ અંગત જવાનું બરાબર પછી યાર માને તો હતી તમે લઈ જાઉં અને ભાઈ આ પછો ભાઈને નાખ્યું ભાઈને જો ટેકો કરતા હોય તો તમે તને આવજો આમાં પણ થોડા પૈસા અમે હું ટેકો કરીએ અને યાર કહેવું તો પણ ન કરી યાર 6 વીઘા જમીન હોય એ ગયું છે મારે કદી પૈસા હોય ત્યાં વીઘો કોઈ રાખ્યો હોય સાચી વાત છે મારા પણ એવું સગવા હતા નહીં ભાઈ મેં લઈ જતો એટલે કેમ કાકા હા યાર અમાર જેવા ગરીબને લઈ જાય ને કણે તો તમારો બેડો પાર થઈ જાય યાર અમારા પાસે પૈસા નહીં હાલ એટલે વાત સાચી છે ને પોટ પૈસા હતા એટલે તમને નહીં જતા જો કે અમે નતા આપણે ભાઈ મુજીભાઈ પૈસા બધા નતા ભર્યા. પણ યાર મારે ઊન આપવાની ઈચ્છા છે અંબાજી તમારા સંગાથી બહુ મજા આવી હતી પણ મારા પાસે એટલી પૈસાની સગવડ નહીં એટલે તમે થોડો થોડો ટેકો કરતા હોય તો હું આવું તમારા સંગાથી અને માના પાસે તો ઓછા છે યાર આ પૈસા ભાઈ ચોખ્ખું હોય તો તમારે મારા પાસે પૈસા જ નહીં અરે મુક તારે કીધું છે એટલે મૂકી દઉં કે અંબાજી હેઠ મૂકો કોત મારા પણ એવું સગવા ઓછી છે ને લઈ જતો અમારા પાસે જગવાનું ઓછી છે યાર બધું સંભાળવાનું નહીં યાર મારે અંબાજી આવવાની ઈચ્છા છે યાર ગેમતજી યાર વાત તમારી કેવી સાચી છે. અમે તો ના પાડીએ છીએ પણ અમારા પાસે પૈસા તો હોવા દો કઈ યાર અત્યારે તારા ખર્ચા હતા તો આવું હા અમે હું કોઈ ના પાડીએ છીએ અરે યાર અમારા પાસે ખર્ચો હોત ને તો હું એકલો ઉપરી ગયો હોત તો પછી અમારા પાસે નહીં ત્યાં હાલ એકલી મેં તો લઈ જતો અને અમને શું ભાર લાગવાનો હતો આમ તમારે એમ નહીં આ તમે બધા વતી હેઠજો પણ હું એમને બેઠો છું મને કેટલું દુઃખ થાય પણ આવતા કને હું કયો જાણે. હું કને કયો ત્યાં તમે થોડો થોડો ટેકો કરો તો સારું અને આ ભાઈ મને કોઈ તમે પતા નહીં કે ટેકો કર્યો ગેમતજી કમ કહેતા આવડે છે યાર તમ યાર હું 100 રૂપિયા તો મંદિર મેલું યાર ગરીબ છું પણ તો પછી તમે બીજા તો હું ચોથી ના આવું યાર તાર હાલ તો કોઈના પાસે સગવડ નહીં કાઢવા જુઓ મારા પાસે હાલ તો એટલું બધું પેલો પૈસો નહીં બાપનું છે હાલ તો એટલે તમે બધામાં પૈસા નહીં આલો નહીં જ લઈ જાય એમ તો પૈસા નહીં તો ત્યાં લે સગવડ જ નહીં હાલ એટલી બધી હાલ તો પૈસા જ નહીં નજબત આ જોઈએ છે નજબત જોઈએ છે એ મારા જોઈએ કે મને 500 રૂપિયા ઉછીને આલજે એમ કહેતા હતા આ તો બધા ટેકમ ટેકા કીધું હેડે તો એમ રાજી વળી તો તેમાંથી હોભળો મારે આપવાની તો ઈચ્છા છે બરોબર બરોબર. પણ હું અંબેમાં હુકમ કરું બરોબર અને એવાનો ચમત્કાર હે તો હું આવી જઉં તમારા અંગાથી બરોબર લેડો હું રજા લઉં તો હું જઉં તાન બરોબર લેડો જય અંબે હો જય અંબે આવજો હો. હા આપણા પાસે પૈસા ના હોય તો યાર ખર્ચો પેલો થાય અને યાર ફોને આપણો પાણી લઈ લઈને ફોનું પાણી આ પાછા હેડી તો નહીં કિતા પાછા ફટી કેમ એને ફોર મારે પગ દબાવ પડ્યા ફૂલના થઈ ગયા પગ મુસીટી મને ખબર જ નથી એ તો વાત તમારે ના કેવું કોને એ મને ખબર નથી કે એને નહીં લઈ જવાનું થોડું બોલવું પણ આ તો કોઈ મફતી ખાવા આવું છું પેલા છે જંગ નહીં બંધાતા સફરજન કેરો લેવા સફરજન ને ખાવા આવું છું ખર્ચો તો નહીં કરવો.
એમ કરીએ માતાજીનો આયા પણ આપણે તો જ પૈસા લઈને આવીએ મારે હું તો પૂરું થાય એમને એને લઈ જાઉં હું તો મને હું ભાર લાગવાનો હતો કારણ કે હું એક કહું હેડો તો આપણે આવું બસ આવું આપણે હું કહું છું હા બોલો બોલો આપના બધા તૈયાર છો ને હા તૈયાર છીએ હા ને તો ટ્રેક્ટર મુજીબ પેલું કશે તે ટ્રેક્ટર આ પછી ભાઈ કેવું કરી દે અમુક કઈ દો ટ્રેક્ટર તો ખાવા બાર બધું મોય જ હા નાખશે બધું ને? મોય જે ભાગમાં આવે એને આ દેજો ને હા. બધા હા બધું પછી એમ ના કહેતા ના હોય પછી આતાથી તો ના પાડી દેજો એટલે આપણો બીજા મનસો કરતા ભાવ કોઈ શું એવું ના સગવડ ના થાય તો પેલું કઈ જવા મનું કેવું નકર પછી આ તમે આવી પેલે કાલુભાઈ પછી એમ કરો તો આમાં તો ફેરે હતું એને થાય કાલ બને બીજા ભાઈ થાય એવું થાય બસ એવું ના થાય ને પણ એટલે બધા તૈયાર હોય તો જ કે જેવું કેવું વાત સાચી છે તો નેકર તો થવા પર બોલો નાથુભાઈ તૈયાર છો ને તમે તૈયાર નાથુભાઈ ને તો તૈયાર જ છે આ ટકાભાઈ તમે તૈયાર તૈયાર કિશનભાઈ તૈયાર અમે અમે તો તૈયાર જ છીએ હવે બધું કરશું તાને આપણે એક છે કઈ યાર ગુરુ ગોળ ખાઈને ચીલા શીખો મને આપો એવું થાય પાછું ના ના અમાર પાસે એવું નહીં બોલે અલ્યા પછી ના ભાઈ બોલીએ પાછા. આ બધું અમે તૈયાર કરશું તાને હેચું કઈ યાર એમ નહીં પેલા હેડવાન ટાઈમ ચાર ઓર્ડર નતો કર્યા હતા કે મને એટલે ના ના એવું નહીં થાય ડોશી યાર. એમને કે ચાર લાઈન નાખીને જાઓ પછી ના એ તો એવું છે તમે વહેલો 6 વાગે જતો નહીં તો આજકાલ અમે તો રોજથી વર્ષોથી આપણે 9 વાગે નીકળી જવાનું તો હોય જી હાલો હાલો એ તો થઈ જાય એની ચિંતા ના કરો લેવા તા હું રદાની હેડો બધા ready. બોલો લેડો તા. હેડો બોલો અંબે માની જય